સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન બલેશ્વર ખાતે કરવામાં આવશે, જે અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ 20/4/2025ના રોજ કરવામાં આવશે, જે અંતર્ગત બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુગલો માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો તરફથી ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્ન માટે કોને અને કેવા લોકોએ દાન આપ્યું છે તે જણાવ્યું હતું, જેથી દાન આપનારનું ઋણ યાદ રહે। આ સમૂહ લગ્ન સંપૂર્ણ આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે યોજાશે અને સમૂહ લગ્નમાં કુલ 101 નવદંપતીઓ આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે। અંતે ઉપસ્થિત સમૂહ લગ્નમાં જોડાયેલા યુગલોએ સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો। સમસ્ત વસાવા સમાજ દ્વારા જે સમૂહ લગ્ન યોજાયેલું છે એમાં ₹1 ટોકનથી જે લગ્ન વિના મૂલ્યે લગ્ન કરવામાં આવેલ છે, તેમાં અમે બધાએ ફોર્મ ભર્યું છે અને અમારે બધાને સારી રીતના લગ્ન કરી આપવામાં આવેલા છે અને બધા ભેટ પણ બધા આપવાના છે। અમારા વિસ્તારમાં પહેલીવાર સમૂહ લગ્ન તારીખ 20/4/2025ના રોજ થવાનો છે, જેમાં અમે સમૂહ લગ્નમાં થતા ખોટા ખર્ચામાંથી મુક્તિ મળે એટલા માટે અમે સમૂહ લગ્નમાં જોડાયા છીએ, જેના માટે અમારા સમાજના દરેક દાતાઓએ આ સમૂહ લગ્ન સફળ બને એ માટે તન મન ધનથી મદદ કરી છે, જેમાં અમારા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા સાહેબના અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત 101 સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલ છે, જે અમારા વિસ્તારમાં થવા જઈ રહેલ છે। એવા અમારા સમસ્ત વસાવા સમાજના આગેવાન એવા શ્રી ચંદ્રકાંત વસાવા સાહેબનો અને એમનો પૂરી ટીમ દ્વારા આ આયોજન સફળ બને એના માટે પ્રયત્ન થઈ રહેલ છે, જેના બદલ અમે 101 જોડાઓ એમનો દિલથી ખૂબ ખૂબ આભાર। વસાવા સમાજના જે દીકરીઓના સમૂહ લગ્નમાં ચંદ્રકાંત સાહેબે જે બીડું ઉપાડ્યું છે એના માટે બધી દીકરીઓ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું ચંદ્રકાંત સાહેબના, કે જે વસાવા સમાજ માટે આ બીડું ઝડપ્યું છે એ પૂર્ણ કરવા માટે અમે બધા દીકરીઓના કે દીકરાઓના મા બાપ સહયોગ આપવા તૈયાર છે। ₹1ના રજિસ્ટ્રેશનથી થનાર છે, જેમાં આદિવાસીઓમાં ખોટા ખર્ચા ન થાય એ માટે અમારા સમસ્ત સમાજ વસાવા તરફથી થઈ રહ્યો છે, જેમાં 100 યુક્તિનો સમૂહ લગ્નનો સાથ સહકાર છે અને અમારા સમાજનો દરેક દાતા શ્રીઓને આભાર માનીએ છીએ, દાન ભેટે આપતા છે। તેઓ અમારા પ્રમુખ શ્રી ચંદ્રકાંત સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર।